સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ તબક્કે પ્રમુખ શ્રી વિપુલ ઉધનાવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા યુનિવર્સિટીની જમીન ભાડા પટ્ટે આપવાનું નક્કી કરેલ હતું અને તે બાબતે યુનિવર્સિટી ખાતે સંકળાયેલ શિક્ષણવિદો અને સુરત શહેરના વિવિધ પ્રસાર માધ્યમો દ્વારા આ બાબતની માહિતી મળેલ હતી અને તેની વિગતવાર માહિતી મુજબ કુલપતિ શ્રી દ્વારા ગેરબંધારણીય પ્રક્રિયા અનુસરી કોઈ મોટા માથાના દબાણને વશ થઈને અને યુનિવર્સિટીની આ જમીન આવનાર દિવસોમાં મફતના ભાવે ભાડા પટ્ટે આપવાનું નક્કી કરેલ હતું અને તેના નિયમોને અવગણીને તે બાબતના ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા। માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની કુલપતિશ્રીને જાણ થતાં યુનિવર્સિટીની આ જમીન ભાડે આપવાનું ઠરાવ કરીને રદ કરવામાં આવ્યો હતો, પરંતુ કુલપતિશ્રી જેની ભૂમિકા સમગ્ર ઘટનાક્રમમાં શંકાસ્પદ હોય તેમને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક બરખાસ્ત કરવા કુલાધિપતિને રજૂઆત કરવામાં આવશે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ હંમેશા અન્યાય સામે લડત આપવા માટે પ્રતિબદ્ધ છે અને જો આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા આ બાબતના ગેરબંધારણીય કૃત્ય કરવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો। આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડા આપવામાં આવેલી હતી। આ શિક્ષણની જગ્યા છે, ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ જગ્યા નવરાત્રી માટે ભાડા આપવામાં આવી હતી, જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્થ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોદાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ, અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળીને યુનિવર્સિટીની જમીન આપણા આસ્થા પ્રતીક ગરબાના નામે, નવરાત્રીના નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી દેવાના ષડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો, કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે। એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે એની સાથે અમે મેદાને ઉતર્યા છે। લડેંગે લડેંગે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।